અને આજે આ મંચ ઉપરથી જેટલા પણ લોકો સન્માનિત થઈ રહ્યા છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર. અને હું આમ તો ભાવનગરમાં સર મને લગભગ 1 વર્ષ થઈ ગયું, પણ ડૉક્ટર ગણેશ સાથે મળવાની મારી ઈચ્છા હતી કે ક્યારે ગણેશ સાથે મળીશું, તો આજે મારી આ ઈચ્છા પણ પૂરી થઈ છે. કારણ કે અમે બંને ભાઈઓ કહી શકાય કે એક જ ફિલ્ડના છે. આમ હું પણ મેડિકલનો વિદ્યાર્થી રહ્યો છું. હું સાહેબ બે ભાઈઓની વાત કરું છું. તમે તો મારા વડીલ છો સાહેબ. તો હું અને ગણેશભાઈ છે અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ પણ આપણા આમ એટલે કે મંત્રી તરીકે વડીલ છે, અને જે ઉર્જા છે આ મોટા ભાઈ જેવી છે, અને જે ગાઈડન્સ છે માર્ગદર્શન છે આપણો મોટા ભાઈ જેવો છે. તો જે ગણેશભાઈ છે એને પણ વંદન આપીએ છીએ, અને એના જે સંઘર્ષની ગાથા આપણા ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબ પણ મને એક દિવસ જણાવતા હતા કે કેવી રીતે એના MBBS જ્યારે નીટ ક્લિયર થઈ ગયો પણ મેડિકલ કોલેજ વાળાએ ના પાડી દીધી કે તમે તમારી હાઈટ ઓટલી છે એટલા માટે તમે ડૉક્ટર નથી બની શકતા. પછી આ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી અને આજે આપણા ભાવનગર મેડિકલ કોલેજમાંથી MBBS કરીને અને અહીંયા એઝ એ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો તમામને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રોગ્રામના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમને બોલાવવા બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. અને તમને ખબર છે કે આજે ઓનરેબલ ગવર્નર સાહેબ માનનીય રાજ્યપાલ શ્રી ભાવનગર